સરંબડામાં જનતાની રેડ ગેરકાયદે રેતી ચોરી સામે ગ્રામજનોનો આક્રોશ। અમરેલીના સરંબડા ગામે ગેરકાયદે રેતી ચોરી મામલો સામે આવતા ગ્રામજનોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ 112 પર કોલ કરી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક માહિતી મુજબ કાર્યવાહી દરમિયાન રૂપિયા 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગેરકાયદે રેતી ખનનને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, અમરેલી। તમારું નામ? મારું નામ દલસુખભાઈ રામભાઈ દુધાત, ગામ મારું સરંબડા છે અને અમારા ગામમાં રેતી બિનકાયદેસર સોરે છે। તો અમે ગામ લોકોએ ભેગા થઈ અને એક ડમ્ફર અમે પકડેલું છે અને ખાન ખનીજવાળાને અને પોલીસ ખાતાને અમે જાણ કરેલી છે, છતાં 1 મહિનાથી અમે બંધ કરાવ્યું છે, છતાં બિનકાયદેસર રેતી હરંબડામાંથી ભરે છે। તો એને માટે અમે કાર્યવાહી કરવા તમારી પાસે વિનંતી કરીએ છીએ। છતાં નામ શું છે? ભરતભાઈ બાવચંદભાઈ વોરા, તમારું ગામ? સરંબડા। શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી, એટલે પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા, ડમ્પર પકડવાનું ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં। અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? કાયદેસર ખાન ખનીજ પોલીસને બોલાવ્યા। ગાડી અમે વેકરો ભરાતો હતો, ખાન ખનીજ લેવું ઓલા ડમ્ફર ભરાતું હતું, અમે ભાડાનું ખેડૂત ભાઈ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવે।